ચાલો હંસાબેનને અનલિમિટેડ નેટ કરાવી દીધું એટલે મહિના આવે વાસણ ને એ પડ્યું રહ્યું છે અને હમણાં અત્યારે આમાં થોડું થોડું વચ્ચે વચ્ચે સમય ચોરી લે કામમાંથી નાના મોટા બધા લાગી જાય ધંધા આગળ નેટ હોય એટલે. અને આ છોકરાને કાલ દ્રાક્ષની લાલચ મળી હતી તો આ જ મીંડો નકરું પાણી પાવા મને એમ છે આ પીવડાવીને લીલો કાર્ડ પાડશે અહીંયા આ જાળવા માટે. ઉકાઈ જાય બટા હવે પામાં ન કરી એમાં દ્રાક્ષ નહીં આવે. તું ઊભો થા તો જ આવશે પાણી નાખમાં આવે. એટલું ભરાઈ ગયું આખું ભરાઈ ગયું હવે નો નખાય હવે નો નખાય બટા. પણ તું હવે પાયા પાય કરીમાં એક ડબલું નાખ દે પછી ઊભો થઈ જાય. હવે ભર્યું ને તો નહીં આવે હવે નાખતો નહીં ભાઈ સાહેબ મૂકી દો. હા હવે ઉઠીશ ને ત્યારે આવશે. હાલો રમવા માંડો બીજું બધું. હવે નાખીશ ને તો નહીં આવે. હા તે એ કાંટો હોય એમાં જ દ્રાક્ષ નીકળે. કાંટામાં આમાં હલવાઈ જાય દ્રાક્ષ એમાંથી જ થાય. જો આ કાંટા હોય ને એક અહીંયા આવી છે એક અહીંયા આવી છે એ કાંટામાં જ છે. એ કાંટા જ કામ કરે લાગે હે ને ઈ કાંટા માંથી જ દ્રાક્ષ આવશે બાપા. પછી ખાટી મીઠી લઈ ગયો તો તને લઈ ગયો તો હા જોયો અર લોહી કાઢ્યું હે તે પણ નો ન્યા આવે. હું ક્યાં આડું જ છું. હાલ હવે આમનો આવતો રહે તું આમનો. હા પણ એને દ્રાક્ષ આવવા માટે ટાઈમ આપ ને તો આવે. ત્યાંની માથે ઊભો રહે ને તો નો આવે. કોક આવે ત્યાં તાર મમ્મી આવે હું કંઈક ચક્કર મારી આવી ને તો દ્રાક્ષ આવે. તું અંદર હોય ને તો આ દ્રાક્ષ નથી ઉગાડવાની રોજ ન હોય પછી પાણી વધી જાય છે. અટાણે નાખતો તો ડબલા ભરી. ચાલ હવે એ ફુવારો મૂકી દે. ચાલો હવે આને આ એક મળી ગયું છે તો રોજ ઉઠીને દ્રાક્ષ માટે એકવાર આને રવેડે ચડાવ્યો તો હવે રોજ પાણી બગાડ કરશે આવી રીતે. ઉનાળે આવી રીતે છાંટ તો સાચો. હા ચાલો તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને જય સ્વામિનારાયણ. ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે. 1:30 વાગ્યે કારણ કે સવારે થોડુંક ઉતાવળમાં હોય. કાલે ગયો તો મંદિરે એટલે કાલે મને મજા આવી તો પછી આજે મંદિરે ચક્કર મારવા ગયો તો વહેલો. તો આમ જોવા જાવ તો વહેલો ઉઠ્યો તો પણ કાલનું થોડુંક અલગ વાતાવરણ હતું આજનું થોડુંક અલગ હતું. આવું બધું હતું. આ ઓલું કોલ્ડ પ્લેમાં ને એમાં ને ઘણી કોઈ રોક સ્ટારના કોન્સર્ટમાં જઈને આમ કે ને કે ગૂઝ બમ્પ ને આમ બહુ મજા આવી આહલાદક અંદરથી આનંદ આવ્યો. તેવો કાલે મને ત્યાં ઓલું કીર્તન વાગતું હતી સાંભળીને આનંદ આવ્યો તો આજે ગયો તો મજા આવી. ઘણાને જેને જ્યાં આનંદ આવે ત્યાં મોજ કરવી જોઈએ. એટલે બસ આવું છે. અને આજે પપ્પાને ગઈડાબા નથી એ ગયા છે મારા પપ્પાના મામાની ઘરે એટલા માટે બોલો ગેરેજ ખાલી છે. આ તો લઈ લે ને પણ અને ખાલી હોય એટલે આ ભાઈને પાછું એની જીપ ને ટ્રેક્ટર બહાર કાઢે. ઓહો મચ્છર તો જો હજી ટ્રેક્ટર મચ્છરનો ઉપદ્રવ બહુ છે અહીંયા. ચાલો આ લઈને બહાર વયો જાય. હાલ બહાર રમજે. હાલ બહાર લઈ જાઓ. હાલો લઈ જાઓ. તો ઓલું મૂકી દે પાણીનો ફુવારો એ તો ભેગો ને ભેગો પાછો. હાલો ટ્રેક્ટરનો દેકારો થોડોક થશે. બસ સારું ચાલો ફરો ફુવારો ભરો. તો સવારના વાતાવરણમાં ત્યાં થોડીક મજા આવે. ગુઝબમ્પ જે કહે બધાને ઓલા કોન્સર્ટમાં આવતા મને ત્યાં ગુઝબમ્પ જેવું થયું એટલે પછી આજે ગયો. એટલે હવે ટાઈમ મળે ત્યારે સવારે ચક્કર મારવાનું રાખવું છે એવું લાગે છે. મજા આવે થોડુંક ફ્રેશ થાય અને પોઝિટિવ એનર્જી આવે. અત્યારની મોડર્ન ભાષામાં કહી તો માણસને પથ્થરમાં પ્રભુ દેખાશે પણ માણસમાં પ્રભુ નહીં દેખાય ને. કદાચ માણસમાં જોવા મળશે ને તો એમાં પાછા પોતાના પરિવારજનો અને સ્વજનો હોય ને એમાં નહીં દેખાય. એમ લાગે કે આ બીજા બધા કેવા પ્રભુના પાત્ર પ્રભુ જેવા છે અને પોતાના પરિવારવાળા હોય ને એમાં તો બહુ અઘરું છે આ જ્ઞાન. એમાં પોઝિટિવિટી રાખવીને એમાં પ્રભુ દ્રષ્ટિ રાખવી. આ થોડું અમારે નોઈસ આવશે આજના વિડીયોમાં કારણ કે આ ભાઈ માંડો છે ટ્રેક્ટર ને ટેમ્પો ને એનું ગાડી બધી ઢળવા ને
એટલે થોડું ઘણું એ રીતનું આવશે. હું ટ્રાય કરું કે થોડુંક ઓછું રેકોર્ડ કરું, અથવા તો એ શાંત હોય ત્યારે રેકોર્ડ કરીએ, પણ તોય આવે. આમાં અમુક વાતો તો અંદરથી આવતી હોય, અને અમુક વાતો અંદરની વાતો સાંભળવા માટે બહારનો કોલાહલ બંધ હોય ને તો સંભળાય. એટલે આવો કોલાહલ નહીં, પણ શું છે કે ક્યાંક તમે પ્રવૃત્તિમાં વ્યસ્ત હોય, ક્યાંક મોબાઈલ કે ટીવીમાં વ્યસ્ત હોય, કોઈ તમે જોતા હોય કંઈ વસ્તુ, તો તમારું ધ્યાન એમાં હોય ને ત્યારે અંદરનો કોઈ એવો વિચાર ન આવે. જનરલી કાંઈ પ્રવૃત્તિ ન કરતા હોય ત્યારે કંઈક અંદરનો અવાજ સાંભળવા માટે બહારનો ઘોંઘાટ થોડો ઓછો થાય ને તો સંભળાય. પણ અત્યારે આપણે વ્યસ્ત એવા થઈ જાય ને, મોબાઈલવાળા ને ઇન્ટરનેટવાળા તો ઈચ્છે જ એવું કે આપણે એમાં ને એમાં વ્યસ્ત રહીને બહાર જ ન નીકળી, અને કામે પડતા મૂકીને એમાં પડ્યા રહી ટીવીવાળા ને બધાને. કારણ કે એનો ધંધો થતો હોય, પણ આપણે તો શું હોય, આમ જોવા જાવ તો આપણો સમય કિંમતી છે, એ સમય બરબાદ થતો હોય. પૈસા ને એ તો બધું અલગ વસ્તુ છે, પણ એ સમય ક્યાંક સારી જગ્યાએ અને ક્યાંક સારા વિચારો આવે એના માટે એ વિચારો આવી બધી ક્રિયાઓથી ઘણીવાર અટકી જતા હોય. તો આવું બધું બનતું હોય. બહુ હાઈફાઈ વાતો નહીં કરીએ, વળી તમને પાછું કંટાળાજનક વિડીયો લાગે. એટલે બસ આટલું જ રાખીએ આવી વાતો. હવે નોર્મલ વાતો ઉપર આવી જાય. કરવી હોય તો ઘણી વાતો કરી શકીએ, હાઈફાઈ ટાઈપની, સ્પિરિચ્યુઅલ ટાઈપની, પણ બસ પછી ઓવરડોઝ પચાવી શકાય ને એટલું જ ખવાય. પછી પેટમાં દુખે એ મજા ન આવે, એના જેવું છે. થાળીમાં કેટલું આવ્યું એ અગત્યનું, ને એમાંથી પછી ખાધું કેટલું એ અગત્યનું, ને ખાધા પછી પેટમાં કેટલું રહ્યું એ અગત્યનું, પેટમાં રહ્યા પછી એમાંથી પાચન કેટલું થયું ને લોહી કેટલું બને ને એ બધું થાય એ અગત્યનું. નીકળી જાય એનું તો કોઈ મૂલ્ય નથી, પણ નીકળવું વધારાનું હોય એ નીકળવાનું જ છે. એટલા માટે ખાતું રહેવું પડે ને. ચાલો, કહાં કી બાतें કહાં ચલી જાતી હૈ. ફ્લોમાં કાંઈનું કાંઈ કહેતો રહેતો હોય. એટલે ઉદ્દેશ્ય કોઈને ખરાબ લગાડવાનો કે એવો તો ક્યારેય હોતો જ નથી. છતાંય કદાચ કોઈને લાગી જતું હોય તો 2 રોટલી વધારે ખાઈ લેવાની, એમાં બીજું કાંઈ હોય નહીં. અને ન ખાવી હોય તો ઉપવાસ કરીને આનંદ લેવાનો. વાલા આનંદ જ લેવો, એને પછી ક્યાં વાત રહી, ગમે ત્યાંથી મળે. ઓલી એક જોક્સ નથી આવતો કે 2 ભાભલા બેઠા હતા, બીડીના ઠૂઠા લઈને એ પીતા હતા ને એમાં આનંદ લેતા હતા એકાબીજાને ટેકો દઈને. એવી મોજ મફતની મજા મળે ક્યાંય. અને ફરી પાછું આવતા રવિવારે 9 ફેબ્રુઆરીએ ક્રિકેટનું અમારું જે ટુર્નામેન્ટ હોય બોક્સ ક્રિકેટની, એનું ઓક્શન છે. તો એ બધું બતાવશું, ને જઈશ તો તમારી સાથે શેર કરીશ. ને હજી ટુર્નામેન્ટને તો વાર છે, એપ્રિલમાં 1 થી 5 એપ્રિલ વચ્ચે છે. પણ થોડુંક લાંબુ ને ઇન્ટરેસ્ટિંગ છે. આ વખતે વધારે રસપ્રદ છે ડૉક્ટરોની ટુર્નામેન્ટ. તો નવા બધા રૂલ છે, નવા નિયમો છે. તો ક્રિકેટ રસિકોને એ પણ જોવાની મજા આવે એવું છે. એટલે ગૂઝબમ્પ ન્યાય મળે. તો બસ, તો આવું છે બધું. આગળ વધીએ. હવે બતાવવા લાયક કંઈ હશે તો બતાવશું, નહીં તો આજનો વિડીયો બસ આટલો જ રાખશું. વ્યસ્ત રહો, મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો. હવે વિન્ટર થોડી વિદાય લેતો હોય એવું લાગે છે. બપોરે તડકો સારો એવો હોય છે. અને બસ, તો આવું જ છે. મળીએ પાછા નવા વિડીયોમાં. બહુ લાંબો ખેંચવો નથી, હશે તો બતાવી દે હું કંઈક.